હું છાસ લઈને ચાલીને મારી સાથે પેલા બેન પણ ચાલ્યા. બંને ચાલતા ચાલતા અમારા રૂમ પર ગયા. મારો 120 નંબરનો રૂમ, મારી બેન જે બીજા જોડે આવેલા છે એમનો 21 નંબરનો રૂમ. મારી બેન એમના રૂમમાં ગયા, હું મારા રૂમમાં ગઈ. મેં જઈને જોયું, હારું મારી છાસ ગઈ કા? મારી છાસ, મારા જે બેને એક લોટો છાસ આપી હતી, ગઈ ક્યાં? મેં જઈને 121 રૂમમાં જોયું. બેન તમારી છાસ? કે બેન કે હું તો પીવું છું, સરસ મસાલો નાખીને છાસ પીવું છું ઠંડી ઠંડી. હારું, મારા પાત્રમાં છાસ હતી, ગઈ ક્યાં? ક્યાં ગઈ? મારું પાત્ર કાણું હતું. રસ્તે આવતા આવતા બધું ઢોળાઈ ગયું. પહોંચી ત્યાં સુધીમાં પાત્રતા કેળવો, લાયકાત કેળવો. પાત્રતા હશે ને તો દુનિયાની બધી સાહેબી તમારી ઠોકરમાં આવીને ઊભી રહેશે. હા, મારો રાજા રણછોડ તમને હામેથી આપશે. લઈ જા, લાયક છે, લે લે, તારે શું જોઈએ છે લે. અને ભગવાન છે ને આવા રમકડા ફાલતુના ફેંક્યા જ કરે. ઘર જોઈએ છે, લઈ જા લઈ જા. ક્રેટા જોઈએ છે ને, લે લઈ જા. આવા રમકડા ફેંકશે. પણ એમ નહીં કે હરિદ્વારમાં ભાગવતમાં આવું છે, એવું તમને ભગવાન સામેથી નહીં કેવડાવે. અને કેવડાવે ને તોય સદબુદ્ધિ હોય, મા બાપે આપેલું હોય ને તો જ કદાચ હા પડે. એટલે આવા રમકડામાં ભોળવાઈ ના જશો કે ચાવી ભગવાને ચડાવી હોય, થોડી વાર માટે આમ બંદરની જેમ નાચે, ચૂં ચૂં કરે, અને પછી અલા આ તો ચાવી વધારે ફરી ગઈ ને ભગવાન, રમકડું તો ખોટવાઈ ગયું. હા, ઉલ્લુ બની ગયા. આ મોઘો મનુષ્ય દેહ છે, નહીં મળે વારંવાર. ઓ ભાઈ તું ભજી લેને કીર્તાર. હા, માનવ કહે હું કરું અને કરતલ દૂજો કોઈ, આદર્યા તારા અધૂરા રહે મારો હરી કરે સો હોય. બહુ પ્લાન કર્યા હોય, ચોપડાઓમાં તો આમ ગોઠવ્યું હોય. આમ જો ઘરે જઈશું ને 10 તારીખે, એટલે આ ખેતરનો મારે ઈલાજ કરવાનો છે ને એનો પેલા ભાઈ મારે ઘરાક છે ને એનો વેત કરી નાખવાનો છે, મામલો પતાવી દેવાનો છે, આટલા લાખમાં આપણે પતાવવાનું છે, આટલું બાનું લઈ લેવાનું છે, આટલી આપણે આમ. હે, પણ શું ખબર કે ત્યાં પહોંચ્યા પછી તમે વિચાર કરજો, ઘણા એવા છે કે જેમણે મોટા મોટા બંગલા બનાવ્યા હોય, એટલા સરસ બંગલા કે દરેક રૂમમાં તો સેન્ટર એસી હોય, અને એવા હોય કે જ્યાં ઘરે રૂમમાં જવા માટે અંદર લિફ્ટ હોય, અને છતાં પણ એવું થાય કાલે સવારે વાસ્તુ હોય ને આજે રાત્રે ભાઈ અચ્યુતમ કેશવમ થઈ ગયા હોય. આવા કિસ્સા તમે જોયા હશે જવાન ભાઈઓના. હા, જેના નાના નાના બાળકો, હા, જેની સુંદર 20-25 વર્ષની સ્ત્રીઓ રહી ગઈ, અને એ ભાઈ લાખો કમાઈને આમ નીકળી ગયા. હા, તો શું કરવું? આજની ઘડી રળિયામણી, આજની ઘડી રમણી. હા, આ ઘડીમાં દાન કરો, પુણ્ય કરો, આનંદ કરો, નામ લો, સત્સંગ કરો, ફરો, તમારા પરિવારને લઈને ફરો બધે. એ તો આવડવું જોઈએ ને. તમને ભગવાને આપ્યું છે, તમે તમારા પત્ની તમારા બાળકોને લઈને જાઓ, ફરો, મજા કરો. એ નથી થતું અભાગ્યાથી. જવું બેઠા હોય, પત્નીને લઈને ફરવાય ના જાય, આવાય હોય પાછા. અને પાછા હરિદ્વારની વાત આવે ને, મહારાજ જો કીધું હોય ને ફોન કરીને કે ભાઈ તારે કશું નથી હાલવાનું, તું અત્યારે ચાલતો ખરો, આપવું હોય તો આપજે, નહીં તો કઈ નહીં, આવું કીધું હોય ને મહારાજે, તો પાછો ત્યાં વિચાર કરતો હોય, જવું કે ના જવું. અવડે જવું તો મારે ત્યાં ગાય કોણ દોશે, અવડે જવું તો મારે ખેતરમાં કોણ જોશે. ઓ ભાઈ, ઓ બેન, ઓ ભાઈ, તારા કરમ ફૂટેલા. હા, જવું બેઠા હોય, જવું એની નોટો છે ને પછી કોઈ ત્રીજું જ ખાતું હોય, એના છોકરા ના ખાઈ શકે. આવા બે ઘણા જોયા છે. અમુક બહેનો એવી જોઈ છે જેના કબાટના કબાટ ભરેલા હોય, અને આપણે જઈએ ને એટલે આપણાને બતાવવા માટે શું કરે, કબાટ ખોલે. આ પર્સ છે ને હું દિલ્હી ગઈ હતી ને ત્યારે લીધેલું. આ પર્સ છે ને બોમ્બેમાં ચોપાટી પર ગઈ હતી ને ત્યારે લીધેલું. અલી બેન, તે પર્સ લીધા કર્યા, વાપર્યા ખરા? એમાં કંઈ મૂકીને કોઈને આલ્યું ખરું? હે, આ સાડી આમ લીધેલી, આ ડ્રેસ આમ લીધેલો. એ બેન, તું આ તારા કબાટ બંધ કર. ભલે ને 5 જોડી અમારી પાસે હોય, પણ અમે તો આ ભાગવતમાં આવ્યા ને એટલે નવા નક્કોર પહેરીને આવ્યા ને અમારા લાલાને બી નવો નક્કોર જ. ભલે ને 500નો એક વાઘો થાય. હું ખબર અહીંથી નીકળી ત્યાં જાઉં અને ટપકી જાઉં
અને મારો અગ્નિ સંસ્કાર અહીંયા જ કરીને જવો પડે? હા, અરે આનાથી સારું નસીબ કોનું હોય? જવાનું તો જો મૃત્યુ સનાતન સત્ય છે. સત્ય એક જ વસ્તુ છે, પ્રભુનું નામ અને મૃત્યુ. આવવાનું આવવાનું આવવાનું, મને આજે કાલે તમને. હા, પણ જ્યારે આપણે સ્મશાને જઈએ ને ત્યારે આપણાને બહુ વૈરાગ્ય લાગે. બહુ સારા ભાઈ હતા બિચારા, મારા કાકાનો છોકરો. મારે જ્યારે જરૂર પડે ને ત્યારે 5-50 આપતો. હારો, બહુ સારો ભાઈ હતો. હા, પણ જો ને રાતે એટેક આવી ગયો. પણ ત્યાંથી જેવો અગ્નિ સંસ્કાર કરીને બહાર નીકળો ને તો ત્યાં તમારે કાકાના ઘરવાળા બીજા બેઠા હોય ને તો તમારી ક્રેટા જતી હોય ને એમાં તમારે એક સીટમાં બેહાડીને જવાના હોય. ના ના, અમે તો એમ ફરીને જવાના છે. હા, સ્મશાનમાં જાઓ ત્યાં સુધીનો વૈરાગ્ય તમારો. હજુ તો બહુ જીવવાનું છે, મારે ક્યાં હમણાં મરવાનું છે? આવું વિચાર આવે આપણાને. આપણે માણસ છીએ. હા, બધા એમ કે મનને મારો. હું કહું છું મનને મારશો નહીં, મનને ધીરે 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 કરીને વાળો. કેમ? કે આ મનનું જે સ્ટીયરિંગ છે ને એ પેલું કેવું કહેવાય આપણે હરિઓમભાઈ? સ્ટીયરિંગને શું કહેવાય? પાવર સ્ટીયરિંગ છે. આ સાદું સ્ટીયરિંગ પહેલી ગાડીઓ જેવું નથી, પાવર સ્ટીયરિંગ છે. એટલે જરાક ઈશારો કરો ને એમ